1980ના દશકની આ વાત છે. એ સમયે જાપાન અમેરિકાનો દુશ્મન બન્યો હતો, કેમ કે વેપારમાં જાપાન અમેરિકાને જોરદાર ટક્કર આપી રહ્યું હતું. ટેકનોલોજી માટે બંને દેશો એકબીજાને સહકાર આપતા હતા. વેપારના ક્ષેત્રમાં અલગ જ સ્થિતિ હતી. બંને દેશો એકબીજા સામે બાયું ચડાવતા હતા. આ બંને દેશો વચ્ચેના વેપારમાં જાપાનને વધારે ફાયદો થતો હતો, જે અમેરિકાને ખૂંચતો પણ હતો. એ સમયે જાપાન માત્ર વોકમેન અને કારો જ નહોતું બનાવતું, પરંતુ અમેરિકામાં માલસામાનનો ખડકલો કરતું હતું. એ સમયે જાપાન અમેરિકામાં મોટા પાયે માલસામાનની નિકાસ કરતું હતું. એ રીતે જાપાનને ભરપૂર કમાણી થતી હતી. 1981માં રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. એ સમયથી જ અમેરિકાએ જાપાન પર પ્રેશર કરવાનું શરૂ કર્યું હતું. અમેરિકા ઈચ્છતું હતું કે અમેરિકન વસ્તુઓ જાપાનમાં મોટા પાયે વેચાય, જેના માટે નીતિઓમાં સુધારા કરવા માટે અમેરિકા જાપાન પર ખૂબ જ દબાણ વધારતું રહ્યું, જેથી સ્થિતિ બેલેન્સ થાય. એટલે કે અમેરિકામાં મોટા પાયે નિકાસ કરીને જાપાન એકધારો ફાયદો ન મેળવી શકે. જાપાન ઝૂકવા માટે તૈયાર નહોતું. 1989માં જ્યોર્જ ડબલ્યુ બુશ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. સિનિયર બુશે જાપાનને સજા આપવાનું નક્કી કર્યું. બુશ પ્રેસિડેન્ટ બન્યા એના પહેલાં અમેરિકાએ એના વેપાર કાયદાની કલમ 301માં સુધારો કર્યો. મૂળ ઇરાદો એ હતો કે અમેરિકામાં નિકાસ કરીને ફાયદો મેળવનારા દેશોની ઓળખ કરવી અને એના પર પ્રતિબંધો લગાવવા. સૌથી પહેલાં ટાર્ગેટ પર જાપાન હતું. કલમ 301ના લીધે જ પ્રતિબંધોને સુપર 301 પ્રોગ્રામ કહેવામાં આવ્યો. સિનિયર બુશે આ કલમનો અમલ કરાવ્યો હતો. અમેરિકાના અત્યારના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એ સમયગાળામાં બિઝનેસમેન જ હતા. 1989માં તેમણે એક ઇન્ટરવ્યૂમાં જાપાન પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને યોગ્ય ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જાપાનીઓ સિસ્ટમેટિકલી અમેરિકાનું લોહી ચૂસી રહ્યા છે. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે એ સમયગાળામાં ભારત ક્યાં હતું? બુશના સમયગાળામાં આ સુપર 301 પ્રોગ્રામમાં અમેરિકાએ માત્ર જાપાનને ટાર્ગેટ નહોતું કર્યું, બલકે એણે 8 દેશોનું એક લિસ્ટ બનાવ્યું હતું, જેમાં બ્રાઝિલ અને ભારતને સામેલ કરવામાં આવ્યા હતા. એ સમયે કારણ આપવામાં આવ્યું હતું કે ભારતને અમેરિકાના સાથે $69 કરોડ ટ્રેડ સરપ્લસનો ફાયદો થયો હતો. ટ્રેડ સરપ્લસને પણ સમજવું પડે. સરળ ભાષામાં કહીએ ને તો ભારતે અમેરિકા પાસેથી જેટલો માલસામાન ખરીદ્યો હતો એના કરતાં ભારતે અમેરિકાને $69 કરોડ વધારે સામાન વેચ્યો હતો. એટલે ભારતને $69 કરોડ સીધો ફાયદો થયો હતો.